આ મંગાજીના ગોટા છે પ્રખ્યાત સુંઢિયા ગામમાં નાસ્તા હાઉસ કોલોની ધરોઈ કોલોની છે તો એકવાર મુલાકાત લેજો। જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો વાગી ગયો 1 તો આજે છે 8મ, તો આજે છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ। તો અત્યારે આપણે જવાનું છે વનરાવન મેળામાં। કૃષ્ણ ભગવાનનો મેળો ભરાય છે ઈકણ, તો આપણે જઈએ મેળામાં। અને વરસાદ થોડો આવે એવું થઈ ગયો હતો, પણ અત્યારે વાતાવરણ થોડું આમ સુધરી ગયું જોઈ લો। તો આમાં આપણે જવાનું છે ખેરાલુ વનરાવન ચોકડી મેળો ભરાય છે, તો જઈએ મેળામાં આપણે। તો મિત્રો આપણે આવી જાય છીએ વનરાવન ચોકડીથી મેળામાં અંદર આવી જાય છીએ। તો જોવા ટ્રાફિક આટલાથી ગાડીઓ ઊભી રહી, આગળ પાર્કિંગ જગ્યા નહીં એટલે આપણે બાઇક મેકીને હેડતા થઈ જાય જોઈ લો। આ પાછળ જુઓ, તો અમે જઈએ મેળામાં આપણો। મિત્રો ટ્રાફિક થઈ ગયું આટલાથી, તો આટલા મેળાની શરૂઆત થઈ ગઈ જોઈ લો। આજુબાજુ બધા વેપારી દેખાય, તો આપણે પહોંચી જાય સ્ટેટ મેળામાં। અમે સગદોડો છું તો જઈને બતાવીએ આપણે સગદોડ્યો। આ મંદિરમાં દર્શન થશે તો આપણે દર્શન કરાવશું કૃષ્ણ ભગવાનનો। તો જોઈ લો ટ્રાફિક ફૂલ થઈ ગયું જો હેડતા હેડે જઈએ। જો આ બસની જવાની તકલીફ છે ઘણી, જોઈ લો આટલાથી કૂદવાની સગદોડે ચાલુ થઈ જઈએ। ઘણા છોકરા કૂદીએ, એમાં આપણા આગળ જઈએ હમ્મી સગદોડ દેખાય જોઈએ કેટલા ઊંચા જાય। બે હવાનો ટાઈમ સેટ થશે તો બેસી મિત્રો સગદોડ્યો ટ્રાફિક આટલું થઈ ગયું મિત્રો સગદોડ્યો। જો આ પૈસા જીતવાનું છે આ બાજુ, જો આમાં રેલગાડી ફૂલ ચાલુ, ટ્રાફિક છે ફૂલ જોઈ લો। तो मित्रों कोन लई ले 10 रुपया एक कोन જોઈ લે મિત્રો કોન લઈ લે 10 વાળો કહીએ।
તો મિત્રો આપણે લાવ્યા છીએ ડેટોનો મરચાંનો રોપ. તો સોંપી કાઢી દે. આ બાજુ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું, વાયરો ચાલુ થઈ ગયો. જુઓ હા, બધી જોડીઓ બધેલી 10 રૂપિયાની એક જોડી. તો જો આ બાજુ ગુલાબના અને પેલું આપણે કાપી કાઢી દઉં. જો રમફળી તો એ આટલાથી તે શેઠ પેડનું સુધી જેટલા હોઠા આવે એટલા સોંપે. જો બપોર મેં કીધું હતું વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું તો જોઈ લો. આ બાજુ સોંપવાનું ચાલુ કરી દીધું. વરસાદ આવે તો કમ્પ્લીટ મસ્ત સોંપાઈ જાય. આ બાજુ દિવ્યામાં રમાવ વસમાં. અરે જો એ લે, તો દિવ્યા વસમાં રમા અને આ બાજુ મમ્મી સોંપો. મારા સોંપેલું તો કોઈ વસ્તુ ચોટતું જ નહીં. બોથો હોય ગમે તે હોય. જુઓ એક લાઈન એ કરને એક લાઈન પેલી કર. થોડું થોડું આઘું સોંપાને એટલે નેત તફાવે મસ્ત ગોળ થાય ને એવું. જો મસ્ત કોરે મોરે વ્યૂ કેવો મસ્ત થઈ ગયો. કોરે મોરે વરસાદ અંધારીને તૈયાર થઈ ગયો. આજે 8મ છે એટલે કૃષ્ણ ભગવાન નવરાવા આવશે. જોઈ લો. જો મેળામાં ગયા હતા પણ મેળામાં તો કોઈ મજા નથી આવી. ત્યાં અત્યારે ઘેર કલાક રહીને તો જોઈ લો એટલો સોંપી કાઢ્યો. આટલાથી તે આટલા સોંપાઈ ગયો અને અંધારું ગોટ થઈ ગયો. જાણે હોજના 7 વાગી જાય ને એવું વાતાવરણ થઈ ગયું. જો દિવ્યામ ફોન લેવો ફોન. હા સહી જોવા જાય. તો દિવ્યામ ફોન લેવો છે તે હે જાય છે. હું ખાલી મરચો એકલો સોંપવામાં બાકી. તો મરચો ચોપી કાઢી દઈ અને બેસો મેં બોધ દીધી. જેમ કે બહાર વરસાદનું પર રાતે બોધવું એના કરતી દાળ બોધ દીધી. જો અમુક દોવાનું ખાલી બાકી છે અને વરસાદ અંધારીને તૈયાર થઈ ગયો. જો આમ મરચો સોંપવાનું ચાલુ કર્યો. રબર ભરાયેલો ને એ ડોકા ગણેલા જ હશે. ડોકા હશે 15-20 જેવા હશે. હા એટલા હશે. જે થાય એટલો સાચો. મરચો શાકમાં નાખવાની થાય કે લેવાના જો પણ દુકાનમાં ને કહ્યું 1-2 મરચો લઈએ ને તોય હાલતા નહીં. જો ગુલાબ તો જોઈ લો પોણી વેળવાનું ચાલુ કરી દીધું. ડેટોન મરચાનું વરસાદ આવશે તો વળી સારું મઘાશે એટલે મસ્ત ચોંટી જશે. અને કા પોણી 2 દાડા પાછું એટલે ચોંટી જશે કમ્પ્લીટ. ઠંડુ વાતાવરણ રહેશે ને એટલે ફોન ના લેવાય. જો દેખાય તું જો બધા 16 પોણી ચોંટી દીધું મરચાં અને ડેટો. તો મિત્રો ખાવાનું તૈયાર થઈ ગયું છે. ભાત પછી યારે આ મંગાજીના ગોટા. અમારા સુંઢિયા ગામમાં ધરોઈ કોલોની હોટલ છે એવાની મંગાજીના ગોટા પ્રખ્યાત છે. ગોટા શિયાળામાં તુવેર ટોઠા પાતળો બધું પ્રખ્યાત છે. તો તમે કોઈ આવો ને એટલે દાળ કાઢે એ ના ખાઈ રવા દે. કોઈ તમે આવો મિત્રો ગમે એ ટાઈમ શિયાળામાં આવો કે ચોમાસામાં હોય તો પ્રખ્યાત પાત્ર હોય. અને શિયાળામાં આવો ને તો પ્રખ્યાત છે તુવેર ટોઠા. તુવેર ટોઠા ને જલેબી વસ્તી બહારની ખાવા માટે આવે. તો જોઈ લો આ દાળ બનાવી છે અને આમાં ઘઉંની રોટલી. જોઈ લો ડોસી મેલું પણ મચ્છરના લીધા. આ સર ઘઉં રોટલી વિદ્યા હરખી બે જા ઓમ ફરી બે જા સીધું બે જાઓ. હવે તો વિદ્યા ખાવા બે જઈએ. દિવ્યા ઊંઘી જઈએ તો ખાઈ લઈએ. જો આ દાળ ભાત તૈયાર થઈ જાય. ના એટલી જ કાઢે. તો મિત્રો ખાવું હોય તેડો. જો આ ગોટા દાળ ભાત રોટલી ઘઉંની અને મરચો આવ્યું હંગાથી તો ખાઈ લઈએ. તો અંધારું થઈ ગયું. 12 વાગી ગયા 8 તો ખાઈ લઈએ. તો મિત્રો આપણે ગોટા ટેસ્ટ કરી લઈએ, જોઈ લઈએ. થોડા ઠંડા થયા પણ આમ ગોટા મસ્ત સ્વાદમાં સારા. આખા ગામમાં ગમે તે ફરો ને તો મંગાજીના ગોટા તુવેર ટોઠા કોકનું નામ લ્યો ને તો કહી દે કે મંગાજીના તુવેર ટોઠા એટલે પ્રખ્યાત આખા સુંઢિયા ગામમાં
આજુબાજુ ગમે તે ખબર જ હોય મંગાજીના તો એ ટોઠા